સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરના 4 જુદા જુદા સ્થળો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય ત્યારે વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। 4 સ્થળ ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં છાણી, વૃદ્ધિ સિદ્ધિ હોલ, ખોડિયારનગર સત્યમ પાર્ટી પ્લોટ, તરસાલીમાં જેકે પાર્ટી પ્લોટ અને વાસણા રોડના ગોકુલ પાર્ટી પ્લોટમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે। ભાજપના 12 નિરીક્ષકો સેન્સ લેવા માટે આવ્યા। સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ, જે મોડી સાંજ સુધી ચાલશે। ત્યારે ટિકિટ વાંચકોનો અહીં રાફડો જોવા મળી રહ્યો છે। વડોદરાના વાસણા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષણ તરીકે સુરત કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રીની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 11 અને 12માં ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી। ये बिल्कुल आज भारतीय जनता पार्टीના નિરીક્ષકો વોર્ડ નંબર 11ની સેન્સ પ્રક્રિયામાં સેન્સ લઈ રહ્યા છે। તેમાં મારા દ્વારા પણ વોર્ડ નંબર 11ની સામાન્ય સીટ ઉપર દાવેદારી કરવામાં આવી છે। આગળ જો પાર્ટી તમને ટિકિટ આપે તો કયા પ્રકારના કામો કરશો? એ બિલકુલ જે ગયા 5 વર્ષ જે ટર્મમાં અમે કામો કરેલા છે એ કામોને લઈને જ ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ઉમેદવાર આવે એ ઉમેદવારો એ કામોને લઈને જનતા વચ્ચે જવાના છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે કોઈ ઉમેદવાર પાર્ટી દ્વારા આપવામાં આવશે એ ભારતીય જનતા પાર્ટીના બોર્ડ દ્વારા, કોર્પોરેટર દ્વારા જે કંઈ કામો કરવામાં આવ્યા છે, લોકોનો વિશ્વાસ, લોકોનો સાથ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેવાનો છે અને જે કોઈ ઉમેદવારો પાર્ટી દ્વારા આપવામાં આવશે એ દરેક ઉમેદવારો જંગી બહુમતીથી લોકો જીતાડશે। વોર્ડ 11 અને 12ની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, તમારા દ્વારા નામાંકિત ફોર્મ ભરવામાં આવ્યું હતું કે? મારું નામ જિજ્ઞેશ આનંદરાવ રાવ છે। વોર્ડ 11માં ઓબીસી રિઝર્વ સીટ જે પુરુષની છે એના માટે મેં નામાંકન કર્યું છે। 2000 સાલથી રાષ્ટ્રીય સ્વયંસેવકમાં સ્વયંસેવક તરીકે જવાબદારી નિભાવી છે। ત્યારબાદ 2002થી અત્યાર સુધી પાર્ટીએ જે પણ જવાબદારી આપી છે એ પ્રમાણિકતા અને નિષ્ઠાથી નિભાવી છે। આ વર્ષે વોર્ડ 11માં ઓબીસી રિઝર્વમાં મેં મારું નામાંકન ભર્યું છે અને પાર્ટી જે પણ નક્કી કરશે, પાર્ટી સર્વોપરી છે। પાર્ટી જેને પણ મને ટિકિટ આપશે અથવા કોઈ બીજાને પણ આપશે એ બધા સાથે મળીને જંગી બહુમતી જીતીશું એવા પ્રયત્ન કરીશું। તમને જો પાર્ટી ટિકિટ આપવામાં તો આગળના કયા પ્રકારના કામો કરશો? આપને ખ્યાલ જ હશે કે પાર્ટી અમારી આગળની જે ટીમ છે, જે કોર્પોરેટ ટીમ, એમને સખત કાર્યશીલ રહીને કામ કર્યા છે। એમના જ કાર્યો લઈને અમે પબ્લિક પાસે જઈશું। જે કામ બાકી છે એ વધુ સારી રીતે અમે પહોંચાડીશું અને અત્યારે તમને ખબર છે કે એઆઈનો જમાનો છે, તો ઘણા વડીલો છે કે જે નોકરી ધંધાવાળા છે કે જે એમની કમ્પ્લેન લેખિતમાં નથી કરી શકતા, તો અમે જે પણ પાર્ટી 4 જણને ઉમેદવાર કરશે ને જીતીશું તો અમે એઆઈની સિસ્ટમથી એવી એક સિસ્ટમ લાવવા માગીશું કે તમે ઘર બેઠા તમારી કમ્પ્લેન કરી શકો અને એનું નિવારણ 48 કલાકમાં મળી જાય તમને। એ રીતનો પ્રયત્ન રહેશે અમારો।